નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ચૈતરભાઈ વસાવાની વાત કરવાની છે આપણે। ચૈતરભાઈ વસાવાનું આખા ગુજરાતમાં નામ બની ગયું છે, ત્યારે જ બીજા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે। ચૈતરભાઈ વસાવા 100% જીતી જશે એવો આદિવાસી વિસ્તારના લોકો દાવો કરી રહ્યા છે, કારણ કે કોઈ ત્યાં છોટું વસાવા નહીં ચાલે, કોઈ અન્ય પક્ષના લોકો નહીં ચાલે, મનસુખ વસાવા નહીં ચાલે એવું બધા કહી રહ્યા છે, કારણ કે ચૈતરભાઈ લોકોના દિલમાં અત્યારે રાજ કરે છે। કારણ કે ચૈતરભાઈ વસાવા જે લોકોનું કામ કર્યું છે એ લોકોને ગમી ગયું છે, અને ચૈતરભાઈ વસાવા નાના મોટા પ્રસંગે ત્યાં હાજરી આપતા હોય છે। આ બધું લોકોને ગમી ગયું છે, અને જ્યારથી બીજા લોકો રાજ કરતા હતા ત્યારે કોઈ તેમનું કામ નહોતા કરતા, કોઈ નાના મોટા પ્રસંગોમાં હાજરી પણ નહોતા આપતા। જ્યારે ચૈતરભાઈ વસાવા નાના મોટા પ્રસંગોની અંદર હાજરી આપે છે, ત્યાં જઈને ઊભા રહે છે અને લોકોનો પ્રશ્ન જે હોય એનું સોલ્યુશન કરી આપે છે। આટલા માટે લોકોને ગમી ગયા છે, અને ચૈતરભાઈ વસાવા જ્યારથી જેલમાં ગયા છે ત્યારથી જ તેમનું નામ બની ગયું છે, તો તેમને પ્રચાર કરવાની પણ જરૂર નહીં પડે। લોકો કહી રહ્યા છે મિત્રો, આદિવાસી વિસ્તારમાંથી વિડીયો વાયરલ થાય છે, જાણવા મળે છે એવું તમને જણાવી દઈએ છીએ અમારી ચેનલ પર। જો તમે આ વિડીયોના માધ્યમથી ચૈતરભાઈને સપોર્ટ કરવા માગતા હોય તો વધારે નથી કહેતો પણ 2-5 જણાને વિડીયો શેર કરી નાખજો, એટલે તમારો પ્રચાર પૂરો થઈ જશે। અને તમે કમેન્ટની અંદર જય જુહાર જય આદિવાસી લખી દેજો, જેથી અમને ખબર પડે કે ચૈતરભાઈ વસાવાને બધા સપોર્ટ તમે ખરેખર કરી રહ્યા છો। તો ચેનલ પર ન હશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। બીજું કહેવા નથી માગતો, આ વિડીયોને ધક્કો મારી બીજા સુધી પહોંચાડી દેજો, તો તમારો આભાર। તો મળીશું આ બીજા વિડીયો સાથે, ત્યાં સુધી હું રજા લઉં છું। જય હિન્દ, જય ભારત।